ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મિત્રો, તો આજે આપણે સરસ મજાની ફરાળી ઈડલી બનાવવાની છે મિત્રો। તો ચાલો ફરાળ કરવા માટે સરસ મજાની ઈડલી બનાવીએ। સરસ મજાની ફરાળી ઈડલી બનાવશું મિત્રો, જે આપણે ચટણી સાથે ખાવાની છે અથવા સોસ સાથે ખાઈશું મિત્રો। તો ચાલો મિત્રો, સરસ મજાનું આપણે પલાળીને રાખેલા સરસ રીતે ત્યાંનું બેટર તૈયાર કરી લીધું છે, જેમાં આપણે મોરૈયાના લોટનો ઉપયોગ કરેલો છે મિત્રો। તો સરસ મજાનું બેટર પણ આપણું તૈયાર થઈ ગયું છે, આથો પણ આવી ગયો છે। તો ચાલો મિત્રો, સરસ મજાની ઈડલી આપણે બનાવવાની શરૂઆત કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આપણે ઈડલી સંભારના પણ વિડીયો વાનેચા ફેમિલી વ્લોગમાં મૂકેલા છે, તમે ન જોઈએ તો જોઈ લીજો। આજે તો આપણે ફરાળ માટે સરસ મજાની મોરૈયાના લોટની ઈડલી બનાવવાની છે મિત્રો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાની ફરાળી ઈડલી બનાવવા માટે ડીશ તૈયાર કરીને પાકવા માટે મૂકી દઈએ મિત્રો। સરસ મજાની આજે આપણે મોરૈયાના લોટની ફરાળી ઈડલી બનાવવાની છે। તમે પણ આવી ઈડલી બનાવીને ફરાળ કરજો, કારણ કે આપણે ઘણા ભાઈ બહેનો શ્રાવણ મહિનો આખો પણ રહેતા હોય છે અને રોજ અલગ અલગ ફરાળ કરશું તો મજા આવશે મિત્રો। તો સરસ મજાની આપણી ડીશ તૈયાર કરીને તેને પકવી લઈએ। ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ કે આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે કે કેમ, તે ચપ્પાઈની અણીથી આપણે તપાસ કરશું મિત્રો। જો આપણા ચપ્પાઈ રે લોટ ના આવે તો સરસ મજાની આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે આપણે ઈડલી લઈ લઈએ અને બીજી પણ પાકવા માટે સરસ રીતે તૈયાર થઈ જાય ત્યાં સુધી હવે એને આ રીતે પકવી લઈશું। સરસ મજાની આપણે આ રીતે બધી જ ઈડલી તૈયાર કરી લઈએ મિત્રો। તમે જોઈ રહ્યા છો, ઠરી જાય એટલે આપણે આ રીતે બધી ઈડલીને તૈયાર કરશું। ચાલો મિત્રો, સરસ મજાની આપણી ફરાળી ઈડલી તૈયાર થઈ ગઈ છે। જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની મોરૈયાના લોટની ફરાળી ઈડલી તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો ભગવાનને આપણે થાળ જમાડવાનો છે, ત્યાર પછી આપણે જમશું મિત્રો। જે શ્રાવણ મહિનાની અંદર આવું ફરાળ બનાવતા હોય છીએ, તો ભગવાનને પણ જમાડશું અને આપણે પણ જમશું, ફરાળ કરશું મિત્રો। તો સરસ મજાની તમે પણ આવી ઈડલી બનાવજો, કારણ કે સરસ મજાની ઈડલી બનતી હોય છે મોરૈયાના લોટની મિત્રો। તમે જોઈ રહ્યા છો, પોચી સરસ મજાની આવી ઈડલી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ફરાળ કરવાની મિત્રો। તો ચાલો મિત્રો, તમે પણ આવું ફરાળ કરવા માટે પધારો અને તમે પણ ઘરે આવું બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે અને બહુ ટેસ્ટી બનતી હોય છે। તેમાં ચટણી પણ આપણે સરસ મજાની ટોપરું, આદુ, મરચું અને કોથમીર નાખીને સરસ મજાની આપણે ચટણી પણ ઘરે જ બનાવી છે મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય એટલે કે ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે જેથી કરીને આપણે ફરાળની બીજી પણ રેસીપી બનાવીને તમારી સમક્ષ મૂકી શકીએ મિત્રો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।